નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત ઓનલાઈન વર્ગોની યુટ્યુબ ચેનલમાં હું રમેશભાઈ ચુડાસમા આપ સૌને આવકારું છું. આ તાસમાં આપણે પાઠ 5 ઉખાણાનો અભ્યાસ કરીશું. આ પાઠમાં આપણે આપેલા ઉખાણાની સમજ મેળવશું. સૌપ્રથમ આપણે પહેલા ઉખાણાની સમજ મેળવીએ. પહેલું ઉખાણું છે, સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય. આ ઉખાણાની સમજ આ પ્રમાણે છે કે સવાર પડતાની સાથે એ આવે છે અને સાંજ થતાની સાથે એ અદૃશ્ય થઈ જાય છે. એ ક્યાં સંતાઈ જાય છે આના વિશે કોઈ જાણતું નથી. આ ઉખાણાનો જવાબ છે સૂરજ. ત્યારબાદ આપણે બીજું ઉખાણું જોઈએ. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ? આ ઉખાણાની સમજ જોઈએ કે એક પાંદડું બીજું પાંદડું, પાંદડાની અંદર લીલા અને ધોળા અનેક પાંદડા છે. મારું નામ શું છે? આ ઉખાણાનો જવાબ છે કોબીજ. ત્યારબાદ ત્રીજું ઉખાણું જોઈએ. બે સગા ભાઈ અડ અડ કહેતા અડે નહીં, અડીશમાં કહીએ તો અડે. આ ઉખાણાની સમજ જોઈએ કે એ બંને એવા સગા ભાઈ છે કે આપણે એમને અડ અડ કહીએ તો એ અડકતા નથી, અને જો આપણે એમને અડીશમાં કહીએ તો એકબીજાને અડકે છે, એટલે કે સ્પર્શે છે. આ ઉખાણાનો જવાબ છે હોઠ. ત્યારબાદ આપણે ઉખાણું ચોથું જોઈએ. શરીર નહીં પણ જન્મે ખરી, મોં નહીં પણ કરે અવાજ, જન્મી એવી જટ મરે, ચતુર કરો વિચાર. આ ચોથા ઉખાણાની સમજ જોઈએ કે તેને શરીર હોતું નથી, એટલે કે આકાર હોતો નથી, છતાં તેનો જન્મ થાય છે. તેને મુખ એટલે કે મોઢું હોતું નથી, છતાં તે બોલે છે. એ જન્મતાની સાથે જ તરત જ મરણ પામે છે. એ કોણ હશે? બુદ્ધિમાન વિચારો. આ ઉખાણાનો જવાબ છે ચપટી. ત્યારબાદ પાંચમું ઉખાણું જોઈએ. આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ. આ ઉખાણાની સમજ જોઈએ કે જો તમે આ તરફ જશો તો હું એ તરફ આવીશ, જો તમે પહેલી તરફ જશો તો હું પહેલી તરફ આવીશ. એટલે કે તમે જ્યાં જશો ત્યાં હું સાથે આવીશ. ઘડીકમાં હું નાનો થઈ જઈશ ને ઘડીકમાં હું મોટો થઈ જઈશ. જો તમે ઊંઘી જશો તો હું સંતાઈ જઈશ. ત્યારબાદ આપણે ઉખાણા નંબર 6 જોઈએ.
ઉખાણા નંબર 6 જોતા પહેલાં આપણે પાંચમાનો જવાબ જોઈ લઈએ. પાંચમું ઉખાણું છે, એમનો જવાબ છે પડછાયો. હવે આપણે ઉખાણું 6 જોઈએ. રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માથે છે જટા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી. આ ઉખાણા નંબર 6 ની સમજ જોઈએ કે એક વૃક્ષ પર રહે છે પરંતુ એ પંખી નથી, એની અંદર પાણી ભરેલું છે પણ એ ઘડો નથી, એને માથે જટા એટલે કે લાંબા અવ્યવસ્થિત વાળ છે પણ એ સાધુ નથી, એને 3 આંખ છે પણ એ શંકર ભગવાન નથી. આ ઉખાણાનો જવાબ છે નાળિયેર. ત્યારબાદ આપણે ઉખાણા નંબર 7 જોઈએ. દુનિયા આખી ઘરમાં લાવે, કામ ફટાફટ કરતું, જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી, એક જ ક્લિકમાં કરતું. આ ઉખાણાની સમજ મેળવીએ કે જેના દ્વારા આપણા ઘરમાં આખી દુનિયાનો પ્રવેશ થાય છે, જે ઝડપથી ફટાફટ કામ કરે છે, જેની એક ચાંપ દબાવતા જ જ્ઞાનની એટલે કે માહિતીની બધી જ બારીઓ ખુલી જાય છે. આ ઉખાણાનો જવાબ છે કમ્પ્યુટર. ત્યારબાદ 8મું ઉખાણું જોઈએ. હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ બાજઠ નથી, ખવાય છે પણ ખૂટતો નથી. આ ઉખાણાની સમજ જોઈએ કે એ હલનચલન કરે છે છતાં પણ સજીવ નથી, એ ચાલે છે પણ એને પગ નથી, એની ઉપર બેસી શકાય છે પણ એ બાજઠ એટલે કે આસન નથી, એ ખવાય છે પણ ક્યારેય ખૂટતો જ નથી. આ ઉખાણાનો જવાબ રહેશે હિંચકો. તો આપણે 1 થી 8 ઉખાણાની સમજ અને એમનો જવાબ મેળવ્યા બાદ હવે આપણે આ પાઠની શબ્દ સમજૂતી જોઈએ. એમાં પહેલું છે અડીશમાં એટલે કે અડકીશ નહીં. બીજો શબ્દ છે ઝટ, ઝટ એટલે ઝડપથી. ત્રીજો શબ્દ છે જળ, એનો અર્થ થશે પાણી અથવા તો નીર. ચોથો શબ્દ છે જટા એટલે કે માથાના અવ્યવસ્થિત લાંબા વાળ. પાંચમો શબ્દ છે ત્રિનેત્ર એટલે કે 3 આંખ. છઠ્ઠો શબ્દ છે બાજટ, એમનો અર્થ થાય 4 પાયાવાળું એક જાતનું આસન. સાતમો શબ્દ છે ઉખાણું એટલે કોયડો. આઠમો શબ્દ છે ચતુર, એમનો અર્થ થશે બુદ્ધિશાળી અથવા હોશિયાર. નવમો શબ્દ છે જોગી એટલે સાધુ. 10મો શબ્દ છે ક્લિક એટલે એમનો અર્થ થશે કેમેરા, કમ્પ્યુટર વગેરેની ચાંપ દબાવવી. વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતી બાદ હવે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન 1ના સવાલ જવાબનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 1ની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો સવાલ છે સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે? એમનો જવાબ છે સૂરજ સવારે આવીને સાંજે સંતાઈ જાય છે.
બીજો સવાલ છે, કવિએ કોબીજની શી ઓળખ આપી છે? આ સવાલનો જવાબ છે, કવિના કહેવા મુજબ કોબીજમાં પાનની અંદર પાન હોય છે અને એ પાન લીલા ધોળા હોય છે. ત્રીજો સવાલ છે, મોં ન હોવા છતાં કોણ અવાજ કરે છે? એમનો જવાબ છે, મોં ન હોવા છતાં ચપટી અવાજ કરે છે. ત્યારબાદ ચોથો સવાલ જોઈએ, જટા હોવા છતાં જોગી કોણ નથી? એમનો ઉત્તર છે, નાળિયેરને જટા હોવા છતાં તે જોગી નથી. ત્યારબાદ પાંચમો સવાલ જોઈએ, જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? એમનો જવાબ છે, કમ્પ્યુટર જ્ઞાનની બારીઓ ખોલે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુખ્ય પ્રશ્ન 2 જોઈએ. એમની સૂચના છે કે અન્ય ઉખાણા શોધીને લખો. અહીં આપણે એવા 2 ઉદાહરણ જોઈએ ઉખાણાના, કે પહેલું છે, કાદવમાં જન્મીને પાણી ઉપર રહે, રૂપ રંગ ને સુગંધથી સૌ કોઈ એને ચાહે. બીજું ઉખાણું, નાની સળી સુગંધે ભરી, અન્ય કાજે બળી એ શું વળી? તો આવા અન્ય ઉખાણાઓ તમે મિત્રો પાસેથી, વડીલો પાસેથી સાંભળી અને એની એક યાદી કરજો. ત્યારબાદ આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3ની સૂચના છે, નીચેના કોષ્ટકમાંથી ઉખાણાના ઉત્તરની ફરતે લંબચોરસ કરો અથવા તો વર્તુળ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે 1 થી 8 ઉખાણાની સમજ મેળવી, એમના જવાબ મેળવ્યા, એ 1 થી 8 ઉખાણાના જવાબ આ કોષ્ટકમાં શોધવાના છે. તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે 1 થી 8 ઉખાણાના જવાબ ફરતે વર્તુળ કરેલા છે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4ની સૂચના છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે પાન, એમનો સમાનાર્થી શબ્દ થશે પાંદડું. બીજો શબ્દ છે મોં, એટલે મુખ અથવા મોઢું. ત્રીજો શબ્દ છે સંતાવવું, એટલે કે છુપાવવું. ચોથો શબ્દ છે વૃક્ષ, એમનો સમાનાર્થી શબ્દ થશે ઝાડ. પાંચમો શબ્દ છે પગ, એમનો સમાનાર્થી શબ્દ થશે ચરણ. નંબર 6 દુનિયા, આ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે જગ. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલું જ્ઞાન, એનો વિરોધી શબ્દ થશે અજ્ઞાન. બીજો શબ્દ છે જન્મ, એનો વિરોધી શબ્દ થશે મરણ. ત્રીજો શબ્દ છે ચતુર, એનો વિરોધી શબ્દ થશે ઠોઠ. ચોથો શબ્દ છે નાનો, એનો વિરોધી શબ્દ થશે મોટો. પાંચમો શબ્દ છે ઉત્તર, એમનો વિરોધી શબ્દ થશે પ્રશ્ન. અને છઠ્ઠો શબ્દ છે ઊંઘવું, એનું વિરુદ્ધાર્થી શબ્દ થશે જાગવું. ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. પહેલો શબ્દ સમૂહ જોઈએ, ઉનાળાની સખત ગરમ હવા, એટલે એમનો ઉત્તર છે લૂ. બીજો શબ્દ સમૂહ છે 3 આંખવાળું, એટલે
ત્રિનેત્ર.